છત્તીસગઢના સુકમામાં માઓવાદીઓની શસ્ત્ર ફેક્ટરી પર સુરક્ષા દળોનો સપાટો, મોટી માત્રામાં રાઇફલો, વિસ્ફોટકો અને શસ્ત્ર બનાવવાની સામગ્રી કરાઈ જપ્ત. છત્તીસગઢના સુકામા જિલ્લામાં સુરક્ષા દળોને માઓવાદીઓ વિરુદ્ધની કાર્યવાહીમાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. જિલ્લા રિઝર્વ ગાર્ડની ટીમે સઘન જંગલ વિસ્તારમાં છુપાયેલી માઓવાદીઓની શસ્ત્ર નિર્માણ ફેક્ટરીને ધ્વસ્ત કરી દીધી છે. આ કાર્યવાહી દરમિયાન સુરક્ષા દળોએ ત્યાંથી મોટા પ્રમાણમાં હથિયારો અને વિસ્ફોટક સામગ્રીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જે નક્સલવાદીઓની સશસ્ત્ર પ્રવૃત્તિઓ પર ગંભીર ફટકો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ડીઆરજી અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમે ગોમગુડા વિસ્તારના ગાઢ જંગલોમાં ગુપ્ત શસ્ત્ર ફેક્ટરીને શોધી કાઢી હતી. આ સ્થળેથી 17 જેટલી રાઇફલો, બેરલ, ગ્રેનેડ લોન્ચર, દેશી બનાવટની પિસ્તોલો, શસ્ત્રો બનાવવામાં વપરાતા યંત્રો, લેથ મશીન, ડ્રીલ મશીન, વેલ્ડિંગના સાધનો અને મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે માઓવાદીઓ આ ફેક્ટરીનો ઉપયોગ નવા હથિયારો બનાવવા અને જૂના હથિયારોનું સમારકામ કરવા માટે કરતા હતા, જેથી સુરક્ષા દળોને નિશાન બનાવી શકાય. સુકમાના પોલીસ અધિક્ષકે આ સફળતાને નક્સલ વિરોધી અભિયાનમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાવી છે. આ કાર્યવાહીથી નક્સલવાદીઓની સશસ્ત્ર ક્ષમતાને ગંભીર નુકસાન પહોંચ્યું છે અને વિસ્તારના સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બની છે. સુરક્ષા દળો દ્વારા વિસ્તારમાં સઘન શોધખોળ ચાલુ છે અને પોલીસ નક્સલવાદીઓને હિંસાનો માર્ગ છોડીને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવા માટે સતત અપીલ કરી રહી છે, જેના માટે સરકારે આત્મસમર્પણ નીતિ હેઠળ યોગ્ય પુનર્વસનની ખાતરી આપી છે.